જેને કોઈ પૂછે તમારો આશ્રય શું, તો કે હરિનામ. તમારો આધાર શું, તો કે હરિનામ. તમારો આહાર શું, તો કે હરિનામ. જેનું સર્વસ્વ હરિનામમય છે. દેખાવમાં એકદમ 5 વર્ષના બાળકો દેખાય, પણ છે પૂર્વજોના પણ પૂર્વજો. પ્રથમ જેની ઉત્પત્તિ કરી છે એ વિધાતા, એ માનસ પુત્રો સનકાદિકો વૈકુંઠમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે ભગવાન ની આજ્ઞાનું પાલન કરતા જઈ અને વિજય નામના દ્વારપાળો એને અટકાવે છે. સનકાદિકોએ હઠ કરી છે કે અમને અમારા પિતાજી પાસે તો જતા તે અમને અટકાવ્યા છે, તો અમને અંદર જવા દે, અમે દર્શન કરવા માટે આવ્યા છે. સનકાદિકો પેલા જય વિજય નામના દ્વારપાળો કહે છે કે અમે પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ છીએ. પ્રભુ શયન કરે છે, પ્રભુના શયનમાં વિક્ષેપ થાય એવું કાર્ય અમે કરશું નહીં. એમ થોડો વિવાદ થયો. સમજદારી ન હોય, થોડી ધીરજ ન હોય તો વૈકુંઠના દ્વારે પણ ઝઘડો થાય છે. એવું નથી કે આપણા ઘરે જ થાય. સનકાદિકો અને જય ને વિજય એ ઝઘડો થયો, મતભેદ થયો, પ્રવેશ ન મળ્યો અને ત્યાં શ્રાપ આપી દીધો. આ એમ કહેવા માંગે છે ક્રોધ કોઈ માણસ છે ને અહીંયા કરે કે વૈકુંઠના દ્વાર ઉપર જઈને કરે, એનું પરિણામ બહુ વિપરીત જ આવે. ક્રોધનું પરિણામ ક્યારેય સારું આવતું જ નથી. યુદ્ધનું પરિણામ, ક્રોધનું પરિણામ યુદ્ધ છે, ક્રોધનું પરિણામ વેર છે, દ્વેષ છે, દ્વેષનું પરિણામ વેર છે, વેરનું પરિણામ યુદ્ધ છે, યુદ્ધનું પરિણામ આજ સુધી જગતમાં ક્યાંય સારું આવ્યું જ નથી. એ મહાભારત કાળનું યુદ્ધનું દર્શન તમે કરો, આપણે એનું વર્ણન સાંભળી ન શકીએ. યુદ્ધ પછીનું જે પરિણામ છે એટલી ભીષણતા, એ જે વિભીષિકા. અને આ આપણે જે સમયમાં જીવીએ છીએ, જે યુગમાં, કલયુગમાં, એ સમયના યુદ્ધો તમે જુઓ. પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ જે થયું, અને એ વિશ્વયુદ્ધનું વર્ણન ક્યારેક તમે વાંચજો. જોકે યુદ્ધની સમાજને, સંસારને, જગતને હવે જરૂર નથી, પણ એક સદબોધ મળે એટલા માટે જાણવું જરૂરી છે. એ પછીની કેવી હાલત છે. જાપાનમાં હિરોશીમા નાગાસાકીમાં જે પરમાણુ એટમ બોમ્બ જે એટેક કર્યો અમેરિકાએ, હજી પણ એની અસર ચાલુ. આજ સમય સુધી લોકો હજી ભોગવી રહ્યા છે. હવે ચિંતા છે જગતને, આખી દુનિયાને. દુનિયાના બધા પ્રેસિડેન્ટો સંયુક્ત રાષ્ટ્રમાં બેસી અને ચિંતાઓ કરી રહ્યા છે કે જો હવે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આ જગતમાં કંઈ બચે નહીં. ખાલી અમેરિકા મહાસત્તા છે. અમેરિકાની અંદર એટલા શસ્ત્રો છે કે 6 મિનિટની અંદર આખી દુનિયાને ખલાસ કરી નાખે. 6 જ મિનિટમાં. વિચાર કરો તમે, કેટલો વિજ્ઞાને લોકોએ વિકાસ કર્યો છે. શસ્ત્રો બનાવી અને 25 વખત આખી દુનિયાનો નાશ થઈ જાય ને એટલા પરમાણુ શસ્ત્ર ઓલરેડી દુનિયા પાસે છે. આજે સૌથી મોટી સમસ્યા, સૌથી મોટી વિડંબના એ છે સારા લોકોની કે કંઈક ત્રીજો વિશ્વયુદ્ધ થાય નહીં. જો થાય તો સર્વનાશ થઈ જાય. એટલે યુદ્ધ ક્યારેય કોઈ સારું પરિણામ આપ્યું જ નથી. યુદ્ધથી કોઈ પરિણામ સારું આવતું નથી. વૈકુંઠના દ્વારે વાદ થયો, વિવાદ થયો અને અંતે શ્રાપ આપી દીધો. તે અમને અમારા પિતા પાસે દર્શન કરવા જતા અમને અટકાવ્યા છે, માટે અસુરી વૃત્તિનું કામ કર્યું. અમે શ્રાપ આપીએ છીએ કે તું ભયંકર અસુર થઈ અને ધરતી ઉપર પડી જાય. આવો શ્રાપ આપી દીધો. શિરોધાર્ય કર્યું. 7 જન્મ લેવાની વાત આવી. આ પાવન ચરિત્રો. અને જો દુશ્મનાવટ કરી અને તમે અસુર કુળમાં જન્મશો તો 3 અવતારમાં જ કાર્ય પૂરું થશે. એટલે નિર્ણય લીધો કે ભગવાનથી દૂર રહેવું એની કરતા યુદ્ધ કરીને પણ, વેર કરીને પણ 3 અવતારમાં જ કાર્ય પૂરું થાય. એટલા માટે એ જ જય અને વિજય પેલા અવતારમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ, જેનો ઉદ્ધાર ભગવાન રામ કરશે. હિરણાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહ નારાયણ રૂપે કર્યો. હિરણ્યકશ્યપુ
જેના ભાઈનો બદલો લેવા માટે એણે તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી એવા વરદાનો પ્રાપ્ત કર્યા. આખિર બ્રહ્માજી વરદાન પ્રાપ્ત કરી અને શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યો. ભગવાનનો દુશ્મન બન્યો અને ભગવાને નૃસિંહ નારાયણનું રૂપ ધારણ કરીને ભક્ત પ્રહલાદને ઉગારવા ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ત્રીજા અવતારમાં શિશુપાલ અને દંતવક્ત્ર નામના બે નો ઉદ્ધાર ભગવાન કૃષ્ણએ કર્યો. ત્રીજા અવતાર આવી રીતે 3 અવતાર લીધા. એ જય વિજયના અવતારો છે. આ દિવ્ય કથા